વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસમાં પ્રકરણ 11 સુનીતા અવકાશમાં એના વિશે સમજ મેળવીએ. વિચારો અને કહો, પૃથ્વી કેવી દેખાય છે? પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો. તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો. તમારા મિત્રોના ચિત્ર પણ જુઓ. મિત્રો, તમે ક્યારેય પૃથ્વીનો ગોળો જોયો છે? આપણે શાળામાં વારંવાર બતાવીએ છીએ, બરાબર? અને પૃથ્વી ગોળ છે. તમે ગોળો જોયો હશે પૃથ્વીનો તો તમને ખ્યાલ આવ્યો હશે, બરાબર? ચિત્ર દોરવાનું છે તમારી નોટબુકમાં. આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે? ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સામે રમી રહ્યા છે. રમતા રમતા વાતો કરતા હતા. ખુશ્બુ કહે, તને ખબર છે, આવતીકાલે સુનીતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે. મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા. ઉમંગ કહે, ગોળા સામે જુએ છે. જો અહીં અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? ખુશ્બુ કહે, આકાશ, તારા, સૂર્ય અને ચંદ્ર બધા અવકાશમાં છે. પૃથ્વી પણ અવકાશમાં છે. ઉમંગ કહે, હા, મને ખબર છે. સુનીતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા. ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા એવું મેં ટીવી પર જોયું હતું. ખુશ્બુ કહે, ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી જ દેખાતી હશે. ઉમંગ કહે, જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ? ખુશ્બુ પેન લે છે અને તે ગોળા પર મૂકે છે. ખુશ્બુ કહે, આપણે અહીં છીએ, આ ભારત છે. ઉમંગ કહે, જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ. મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ હોઈશું. ખુશ્બુ કહે, જો આપણે અંદર હોઈશું તો પછી આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારાઓ કઈ રીતે દેખાય છે? આપણે ગોળા પર જ છીએ અને બધા દરિયા પણ ગોળા ઉપર જ છે. ઉમંગ કહે, ગોળાના નીચેના ભાગ બતાવીને તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ નથી રહેતું? ખુશ્બુ કહે, અહીં પણ લોકો રહે છે. અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિના છે. ઉમંગ કહે, ત્યાં લોકો ઊંધા ઊભા રહે છે? તે લોકો પડી જતા નહીં હોય? ખુશ્બુ કહે, હા, તે નવાઈની વાત છે, ખરું ને? અને આ ભૂરો ભાગ દરિયો જ હોવો જોઈએ. દરિયાનું પાણી નીચે કેમ ઢોળાઈ જતું નથી? મિત્રો, જો તમને પણ આવી કલ્પના થાય ને કે પૃથ્વી ગોળ છે તો આપણે કેમ પડી નથી જતા? પણ વિચારવાનું છે, ગોળ પૃથ્વી છે વાત સાચી, પણ જમીન સપાટ છે. વિચારો અને કહો, જો આ પૃથ્વી ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી? શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહેતા હશે? ના મિત્રો, આ વાત તમને ગોળ છે વાત સાચી છે, પણ સપાટ જમીન છે. સુનીતા સાથે વાત. જ્યારે સુનીતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો. તેઓએ બાળકો સાથે વાતો પણ કરી. સુનીતાએ કહ્યું, મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત આવવું હતું. હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું. અવકાશમાં રહેવાનો સુનીતાનો અનુભવ. અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા. અમે અવકાશયાનમાં એક છેડેથી બીજે છેડે તરત જ પહોંચી જતા હતા. ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી, તે ટીપા સ્વરૂપે તરે છે. અમારા હાથ અને મોઢું ધોવા અમારે ટીપા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું. અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ. અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડતા ફરતા હોઈએ. મિત્રો, ત્યાં બધી વસ્તુ હવામાં તરતી જ હોય છે. કોઈ વસ્તુ સ્થિર રહેતી નથી. અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર ના પડે. મારા વાળ કાયમ ઊભા જ રહે. જુઓ, અવકાશમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે. અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે.
કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે. કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે, પરંતુ તે મુશ્કેલ પણ છે. ફોટોગ્રાફ જુઓ અને લખો. શું તમે વિચારી શકો સુનીતાના વાળ કેમ ઊભા રહે છે? સુનીતાના ફોટોગ્રાફ્સને જુઓ અને તેના પર લખેલી તારીખ જુઓ. બધું શું અને ક્યાં બન્યું તે લખો. જુઓ આ ફોટોગ્રાફ્સ. અમે ઉપડ્યા 9/12/2006 જો અવકાશમાં જવા રવાના થયા. બીજો ફોટો છે અમારા પગ જમીન પર રહેતા નથી 11/12/2006. પછી આગળ આ ખોરાક ક્યાં ઉડે છે? જો ખોરાક ઉડે છે, ત્યાં કોઈ વસ્તુ સ્થિર તો રહેતી નથી. 11/12/6 તેમને ખાવું છે પણ ખોરાક બધો ઉડે છે. જુઓ મારા વાળ ઊભા છે, કામમાં મુશ્કેલી પડતી નથી 13/12/2006. સુનીતા અવકાશયાનની બહાર, હકીકતમાં અવકાશમાં 16/12/2006 હતી. વર્ગખંડ બન્યો અવકાશયાન. તમારી આંખો બંધ કરો. તમારો વર્ગ અવકાશયાન છે તેવી કલ્પના કરો. ઝૂમ 10 મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરશો. તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. હવે કહો, તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો? તમે બેસી શકશો અવકાશમાં હશો તો? નહીં, કારણ કે આગળ વાત થઈ ને કે બધી જ વસ્તુઓ તરતી હોય છે હવામાં. કોઈ વસ્તુ ત્યાં સ્થિર રહેતી નથી. તમારા વાળ વિશે શું કહેશો? ઊભા થઈ ગયા હશે ને? અરે જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે? અને તમારા શિક્ષક શું કરે છે? તેમનો ચોક ક્યાં છે? તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? તમે પાણી કેવી રીતે પીધું? તમે દડો ફેંક્યો તો તેનું શું થયું? વિચારો. શું તે આશ્ચર્યજનક નથી? પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ફેંકીએ છીએ તે નીચે આવે છે. આપણે દડો હવામાં ઉપર ફેંકીએ છીએ તે નીચે પડે છે. આપણે તેને પકડવા સક્ષમ છીએ. સક્ષમ એટલે તમારે આ કહેવાનું, સક્ષમ એટલે શું? શક્તિમાન. અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે. જેમ સુનીતા વિલિયમ્સે કહ્યું તેમ પાણી ટીપાના રૂપમાં ફરતું નથી. પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે શક્ય છે. પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે. શું છે આ? ગુરુત્વાકર્ષણ બળ. એના કારણે આપણા પગ જમીન પર સ્થિર રહે છે. દરેક વસ્તુ ઉપરથી નીચે આવી જાય છે. ઝાડ ઉપરથી ફળ પડે છે તો એ નીચે જ પડે છે. સુનીતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગઈ હતી. વિચારો તે કેટલું દૂર છે. તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિલોમીટર દૂર કયું શહેર છે કે નગર છે તે શોધી કાઢો. સુનીતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી. હવે તમે કહી શકશો કે સુનીતાના વાળ કેમ ઊભા રહ્યા હતા? વિચારો, કોઈ પણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે? પર્વતો પર પણ નીચે આવે છે, ઉપર જતું નથી. પર્વતો પરથી પાણી નીચે આવે છે, તે ઉપર જતું નથી. મિત્રો, આ પાઠ આપણે અહીંયા પૂરો કરશું. આગળ બીજો સમજવા પ્રયત્ન કરશું. નમસ્કાર.